આવે ખાંડ લેવાનું વાળીને. વાહ, રાજકોટના સ્પેશિયલ આવ્યા હતા અને વિડીયો જોઈને. હેલો મિત્રો, જય માતા, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરી વાર એકવાર નવા રેસીપીના વિડીયોમાં. તો આજે મિત્રો આપણે લઈને આવ્યા છીએ ગુવારનું શાક. ગુવારનું શાક બનતું તમે જોયું જ હશે, પણ આજે સ્વાદિષ્ટ આખા ગવારનું શાક બહારની રસોઈમાં છે. કેમ કે આજે એવું શાક બનાવવાના છે, તમે જોયા જ રહી ગયા છો. એવું શાક બનશે અને સ્વાદિષ્ટ ગામડામાં બનતી રેસીપી એવી બા બનાવશે આજે ગવારનું શાક. તો બનાવી લેજો, સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોમાં. તો મિત્રો સ્ક્રિપ્ટ ના કરતા પૂરો વિડીયો જોજો, તો જ તમને ખ્યાલ આવશે. તો મિત્રો જોડાયેલા જ રહેજો અમારા વિડીયોમાં. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો, બાએ લઈ લીધો છે ગુવાર ને બા બે ગયા છે ઓસરીના ઉમરે. તો બા આજે શું શાકમાં છે? હા, ગુવારનું શાક કરવું છું. તો મિત્રો આ દેશી ગામડાની રીતે અમારા બા જો ગુવાર લઈ લીધો છે. અને ક્યાંથી બા લઈ આવ્યા? વાડીએથી લઈ આવ્યા. તો મિત્રો તમે જોઈ શકો છો, દેશી ઘરની વાડીનો ને તાજો મસ્ત તેલ જેવું શાક થાય નહીં બા? અસર ગવાનું શાક થાય છે. આખી નાખી શીંગોનું શાક કરવાનું. તો મિત્રો લુખો ખાઈ જાય એવું કરવાનું ને બા? એવું કરવાનું શાક. તો મિત્રો એકવાર જરૂર બાના શાક ખાવાની તમે છે ને મોજ માણવા આવજો. કેમ કે શાક જ એવું બને છે, ફૂલ તડકો હોય. કાલ મહેમાન અમારા આવ્યા હતા શાક જમવા, જમીન વહી આવી ગયા. રાજકોટના સ્પેશિયલ આવ્યા હતા અને વિડીયો જોઈને. અને આપણે અનિલભાઈ ચૌહાણ બેઉ માણા આવ્યા હતા. એ માણા નાનો બાબો આવ્યા હતો. હા, અને સ્પેશિયલ બાની રસોઈ જોઈને વિડીયોમાં પ્રેરિત થઈને આવ્યા હતા કે અમારા બાના હાથનું જમવું છે. તો જમાડ્યા, પણ વિડીયો આપણે ન બનાવ્યો નહીં બા? વિડીયો ન બનાવ્યો કેમ કે ખરો તડકો હતો, લાઇટ હતી નહીં ને, તો મજા જ ન આવી. તો આપણે વિડીયો નથી બનાવ્યો એમનો. અને લેડીઝ હારે હોય ને એટલે આપણને મજા ન આવે બનાવવાની વિડીયો નહીં બા? આપણે તો આપણા ઘરના હોય, પછી કોકને ન ગમતી વાત હોય, ગમે છે ને કોકને ન ગમે, એટલે પછી વિડીયો ન બનાવ્યો. અને આપણે ફાઇનલી મિત્રો બાએ લઈ લીધો છે ગવારને. જો આવી રીતે બીટવાનો બા, આગળ ડીટીઓ ને એ બધું કાઢી નાખો. કાઢવું પડે ને, કોક બીટાણો ન હોય સરખો. તો આવી રીતે પહેલાં મિત્રો બીટી લેવાનો છે અને પછી આપણે વઘારવાની પ્રોસેસ ચાલુ કરીશું. તો બના રહેજો વિડીયોમાં. તો મિત્રો બા ગવાર બીટે ત્યાં સુધીમાં આપણે જો આપણી બધી પ્રોસેસ જે પાણીપુરી નાસ્તાની છે, જો ડુંગળી કાપી લીધી છે ને ધાણી પણ કાપી લીધી છે. તો આ બધું વ્યવસ્થિત આપણે બધા મસાલા ખૂટ્યા હવે ભરી લઈશું. આ બાજુ તમે જોઈ શકો છો ઘૂઘરા વણીને આ પંખામાં મૂકી દીધા છે વહારવા. આમ તમે જો આવા કાંઈક ઘૂઘરા બનાવ્યા છે અને હવે ફૂંકાય છે ને પછી તરવાના છે. અને જો ચૂલા ઉપર બટેકા બાફા મૂકી દીધા છે, એટલે કે આપણે પાણીપુરીનું કરવાનું હોય ને એટલા માટે. તો આવા છે ઘૂઘરા. આમ બા જો બીટે છે. તો આવું કાંક જો તમને તો વારી ઘડીએ દેખાડું છું. અમારા નળિયાવાળા ઘર છે મિત્રો ને બા? ધાબાવાળા થાહે થવા હોય તો. અને આ આપણી માણકી છે. આમાં આપણે હરતી ફરતી દુકાન છે. અને આ આપણી દૂસરી માણકી ઢાંકેલી પડી છે. અને જો આવી કંઈક ફર્યું છે અમારું. અને આ જો ચકલા કિલોલ કરી રહ્યા છે. આ બધા ચકલાના ઘર છે. તો મિત્રો બન્યા રહેજો. હવે બા આપણે શાક વઘારવા જવાનું. હા, તો ફાઇનલી મિત્રો આપણે રઘોડા તરફ આવી ગયા છીએ. બાએ જો મૂકી દીધું છે કુકર, છગડી ચાલુ કરી નાખી છે. અને જો મરચું તેલ પેલું લસણ વાસું ખાંડે છે. જો શું શું નાખ્યું બા? એમાં લસણ ને મરચું, જીરું નાખ્યું, લસણ વાળું મરચું કરી શાકમાં નાખ્યું તો શાક સારું થાય. આવે ખાંડ લેવાનું. આ બાજુ મિત્રો લોટ લઈ લીધો છે ઘઉંના રોટલા કરશે. અને જો લસણવાળું મરચું ખાંડે છે બા. ગવાર થઈ લીધો અને પાણીમાં પાછો ગોળી મૂક્યો છે. અને તેલ મૂકી દીધું છે સકડીમાં છે કુકરમાં. અને હવે વઘારવાનું છે. તો આમાં બાફી લીધું છે.
નહીં ખુલે. આ છે જીરું છે, રાઈ. લસણ, ઓલું, રાઈ. રાઈ, હળદર. હિંગ, હળદર. તો ફાઇનલી મિત્રો હવે વઘારવાનો આવી ગયો છે, તો બના રહેજો વિડીયો. તેલ મુકાઈ ગયું છે મસ્તીનું અને હવે તૈયાર થઈ રહ્યું છે. વાસા વધાવા નાખી છે. જો તેલ આવી રહ્યું છે, ગરમા ગરમ થઈ રહ્યું છે. તો મિત્રો ગામડામાં રેસીપી બનાવતા બા જુઓ તમે, ખરા બપોરે અને તડકામાં પતરાવાળામાં તપે છે. તો આ છે બાની શાક બનાવવાની રીત. સૌ પ્રથમ રઈ લઈ લીધી છે, રઈ ઉમેરી છે. મને બહુ આવતું નથી વઘારતા, જો પણ શીખવી છે. બાકી મને નથી આવડતું. બહુ તમારે શેર જેવું અમને શાક ના આવડે, પણ એને તો ગામડાની રીતે વઘારી જાડું મોટું. તો મિત્રો સૌ પ્રથમ પહેલાં આપણે તેલ મૂકીને રઈ નાખી દીધી છે. હવે હિંગ નાખશે, હિંગ નાખવાની. હવે જીરું નાખશે, જીરું નાખ્યું છે. જો મિત્રો બધી વસ્તુ આવી ગઈ છે, ફટાફટ તો પાકી ગઈ છે. અને હવે ગવાર લઈ લીધો છે આખો, તમે જુઓ આખો ગવાર હે, આખો ગવાર હવે વઘારશે. ઘરની વાડીનો. વાહ! તો મિત્રો બધા ગવાર આપણે એમાં નાખી દઈએ છે. જુઓ તમે, નાખી દીધો છે ગવાર, એટલે નાખી નથી દીધો, વઘાર્યો છે. હો, હવે એડ કરશે હળદર, હવે એડ કરશે મીઠું. આમાં મીઠું બાદ ચડિયા તો નાખવાનું. હવે જે દેશી મરચું ખાયણીમાં ખાંડ્યું હતું લસણવાળું, એ નાખશે. લસણવાળું મરચું એડ કરી દીધું છે. હવે બરોબર મિક્સ કરી લેશે. શાક બનશે એક નંબર, નહીં કે? એક નંબર જ બનાવવાનું હોય ને શાક, થોડુંક આમ મોડું કરવાનું હોય. ખાવાનું આપણે થોડું નાખી દેવું છે. નાખી બધું ચડિયાતું હોય તો જ ભાવે ને, ભાવે નહીં. નાખી દેવું મિત્રો મસ્ત રીતે ભાઈ શાક વઘાર્યું છે, તમે પણ જોઈ રહ્યા છો. અને હવે બા શું બાકી રહી ગયું? રોટ બાંધવો છે, રોટલી કરવી છે. અરે શાકમાં હજી શાકમાં પાણી નાખું છું. પાણી નાખે છે બાજુ, એટલે રસાવાળું બનશે. ના બહુ રસાવાળું નહીં. કોરું મોરું. તો મિત્રો હવે ચડવાની કેટલી વાર લાગશે બા? 2-3 ચીટકી ખાવા દઈશું. તો મસ્ત કોરું મોરું શાક કરવાનું છે. અને જો આટલું પાણી આપણે એડ કર્યું છે, અને હવે કુકર ઢાંકી દેશે. અને હવે રોટ બાંધી નાખશું. લોટ આ બાજુ લઈ લીધો છે, અને ઘઉંની રોટલી. અને ઘઉંની લોટમાં પણ જો મીઠું નાખ્યું છે. અને શાક વઘારવાની પ્રોસેસ પૂરી. અને બન્યા રહેજો વિડીયોમાં, એટલે આપણે બતાવીશું કે જો બહાર એ ગામડામાં અને આ રીતનો લોટ બાંધીએ. તેલ નાખ્યું, મીઠું નાખ્યું, અને લોટ હવે બાંધશે. જે લોટ બાંધવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. લોટ બાંધે ઘઉંનો બા. કેટલી મહેનત થાય, આપણે તો ખાલી ખાઈ લેવાનું હોય. હમણાં 5 મિનિટમાં ખાઈ લે છે. 1 કલાકથી રાંધે છે ને બસ. તો એ રાંધતા વાત કલાક જ છે. કલાક 1.5 કલાક, તમે રાંધ્યું શું કામ કર્યું? કલાક 1.5 કલાક રાંધતા થાય. અને ખાવામાં ખાલી 15 મિનિટમાં તો બધું સાફ. મિત્રો એવું કંઈક છે આપણી. લોટ બંધાઈ ગયો જો. તો મિત્રો ગવારનું શાક સળી રહ્યું છે, અને તમે જોઈ શકો છો બા લોટ બાંધી રહ્યા છે. અને હવે ચૂલા ઉપર રોટલી કળશે. તો બને રહેજો વિડીયોમાં, સ્ટેપ બાય સ્ટેપ બધું જણાવશું. અને અમારા વિડીયો રેસીપીના ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને ફરીવાર આવા નવા વિડીયો જોવા માટે ચેનલમાં જોડાયેલા રહેજો. અને બના રહેજો વિડીયોમાં, કેમ કે આપણે બતાવશું શાક ચડે છે તો શાકનું લુક કેવું છે, અને કેવો એનો રંગ છે, કેવું મીઠું છે, એ પણ તમને વિડીયો થકી બતાવીશું. ફાઇનલી મિત્રો બાએ જો રોટલા ઘડી નાખ્યા છે ચૂલે, કે ઘઉંના રોટલા. હું તડકે આવ્યો નહોતો, અને બાએ તાપ કરતાં કરતાં રોટલા ઘડી નાખ્યા છે. જો ઘઉંના મસ્ત બની ગયા છે રોટલા. લીલી રોટલી ચડી રહી છે.
તો આવા કંઈક બાઈએ ઘઉંના રોટલા બનાવે છે. અને મિત્રો શાક સડી ગયું છે તમે જોઈ શકો છો. આ બેજુ બેન અમારા જો તો નો એ મુકાય ને. તો મિત્રો ગેસ કૂટી રહ્યો ને જો કાળા વાસણ થયા છે ને તો હવે છે જો હેઠે બગડ્યું. જો આમાં મિત્રો શાક બની ગયું છે મસ્ત બાપાનું મોડું. અને આપણે કુકર ખોલીને બતાવું છું તમને. તો મિત્રો જો આ શાક છે મસ્તીનું કોરું મોરું શાક બની ગયું લચકા જેવું. અને કુકર ઉકાળ્યું ને એટલે ફોરેમાં જે કલર આવે છે લુક ખાઈ જાય એવું શાક બન્યું છે. જો આવું બાયા બનાવ્યું મસ્તીનું શાક. આ છે ગવારનું શાક બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો હવે મિત્રો બધાય જમવાની તૈયારી છે. જો રોટલા આવી ગયા છે અને હવે છાશ લેવાઈ ગયા છે બા. તો મિત્રો તમને કેવો લાગ્યો આજનો અમારા રેસીપીનો વિડીયો? સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ફરીવાર મળશું નવા રેસીપી સાથે, નવા શાક સાથે. ત્યાં સુધી મારા વાલા જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને આવા જ વિડીયો જોવા માટે બરાબર તો બધાને હર હર મહાદેવ.